તો કેમ છો મિત્રો? સ્વાગત છે મારા આજના વિડીયોમાં. મિત્રો, આજનો વિડીયો કોઈ બ્લોગ વિડીયો નથી, પણ આજનો વિડીયો એક મહત્ત્વપૂર્ણ અને થોડોક સમજવા જેવો વિડીયો છે. એટલે ધ્યાનથી સમજજો અને જોજો વિડીયો, કેમ કે તમને કદાચ થોડું ઘણું આમાંથી તમને સમજવા મળે અથવા તો જાણવા મળે. તો મિત્રો, સ્વાગત છે મારા આજના વિડીયોમાં. હું રાજેશ સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું. મિત્રો, જો તમે કદાચ છે ને યુટ્યુબમાં તમે વધારે યુટ્યુબના વિડીયો જોતા હશો અને કદાચ છે ને તમે ઓળખતા પણ હશો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક અને આ ત્રણેય પ્લેટફોર્મ ઉપર અત્યારે એક ન્યૂઝ એની ખૂબ જ વાયરલ થઈ રહી છે. UK07 ચેનલનું નામ છે, અનુરાગ કરીને એનું ખુદનું નામ છે અને 8 મિલિયનથી ઉપર તો એને સબસ્ક્રાઈબર છે. મિત્રો, અત્યારે એક હાદસો એવો બની ગયો છે એના ઉપર. જો કે એને હાથે કરીને તેને એવું કર્યું છે, પણ એના પાછળનું ઘણું બધું એક લાંબુ રહસ્ય છે અને રાજ છે. એ તમને આગળ વિડીયોમાં બધું તમને જણાવીશ. તો મિત્રો, હાલમાં તે 7 તારીખ અને 7 માર્ચ 2026ના રોજ તે અનુરાગ નામના આ વ્યક્તિ, કદાચ તમે ઓળખતા ન હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને આમની ચેનલ ઉપર તમે જોઈ શકો છો. વિડીયો પૂરો થાય એટલે તમે જોઈ આવજો. મિત્રો, આની લાઈફસ્ટાઈલ એવી છે કે તમે વિચાર પણ ન કરી શકો. ઘણા નહીં, પણ મારા ખુદની વાત કરું છું. ઘણા માણસોનું સપનું હોય છે જે ગાડીમાં આપણે બેહી નથી શકતા. એવી ગાડીઓ તો હાલમાં એની પાસે ગાડીઓ એવી છે. 25 ની 20 લાખની ગાડીઓ છે, કરોડો રૂપિયાની ગાડીઓ છે, 20-25 લાખના બાઇક છે, મોટરસાઇકલ છે, જે રાઈડ કરે છે અને મોટો બ્લોગ બનાવે છે. મિત્રો, આ માણસને અચાનક એવું શું સૂઝ્યું કે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. મિત્રો, દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે ઉપર એને 150ની સ્પીડે ગાડી ચલાવી હતી. ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા હતા અને લાઈવ થઈ અને બસ લાઈવમાં એટલું જ બોલ્યો હતો કે મમ્મી આવતા જન્મે મને પ્રેમ કરજે, એમ એટલે કે હેત કરજે. ગમે તેને પરિવારથી કંઈક કંટાળેલો માણસ છે. ટૂંકમાં એને પરિવારમાં કોઈ એનો સપોર્ટ જ નહોતો. એના મમ્મી કે એના પપ્પા કે એનો ભાઈ કે એની પત્ની કે બધા એને એટલો મગજથી મેન્ટલ કરી નાખ્યો હતો અને એટલો તે આમ ટૂંકમાં ડિપ્રેશનમાં વ્યો જતો ને કે એને મરવાનું, એટલે આત્મહત્યા કરવાનું એને વિચારી લીધું. મિત્રો, એને હાઈવે ઉપર ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરી અને એટલું કીધું હતું, અમે અત્યારે તમને વાત કરી કે મમ્મી આવતા જન્મે મને થોડોક પ્રેમ કરજે, સપોર્ટ કરજે અને સાથ દીજે. આ જન્મે દીધો નહીં એવું એનું કહેવાનું થયું. અને 160ની સ્પીડે મિત્રો એને ગાડી ડિવાઈડરે ઠોકી દીધી. હવે મિત્રો, હાલ તો ન્યૂઝમાં તો એવું જાણવા મળે છે કે હજી એ દવાખાનામાં ભરતી છે. હજીનો સાચો એનો રિઝલ્ટ આવ્યું નથી, પણ મીડિયામાં અને ન્યૂઝમાં તો હજી ઘણું બધું કહે છે. પણ આપણે તો હજી સાચી ન્યૂઝ આવે પછી જાણવા મળે. આપણે અલગથી કદાચ વિડીયો એનો બનાવશું. તો મિત્રો, એ કેટલો ઘરથી કંટાળી ગયો છે કે એને મરવા સુધીનું એને પગલું ભરી લીધું. એટલો પૈસો, એવી એની લાઈફસ્ટાઈલ, તોય છતાં એને મરી જવા સુધીનું પગલું ભરી લીધું. હવે આપણે ઓલા ઘોડે કાંઈ નથી તો આપણે એને ખુશ રહી, મોજમાં રહી. અને આ માણસ ઘરથી કેટલો કંટાળી ગયો છે કે આટલો પ્રોપર્ટી, પૈસા અને આવી લાઈફસ્ટાઈલ હોવા છતાં એને આવું વિચાર્યું, મરવાનું પગલું ભરી લીધું. તો મિત્રો, ટૂંકમાં આપણે વિડીયોમાં આનું કહેવાનો મતલબ એ કે માણસ, આપણે બહારથી કંટાળેલો માણસ હોય, ગમે તે ટેન્શન હોય, અત્યારના આ સમયમાં તો તમે જુઓ ને તો હરેક માણસને, ટોટલ માણસને હે ને મગજમાં કંઈક ને કંઈક થોડું જાજુ નાનું મોટું ટેન્શન તો દોડતું જ હોય છે. કંઈક ને કંઈક ટેન્શન, પૈસા બાબતનું કે અથવા કોઈ પણ ગમે તે ટેન્શન લઈ લ્યો, થોડું ઘણું ટેન્શન તો હોય જ છે. અને આ રીતે ટેન્શનના લીધે માણસ આવા પગલાં ભરતા હોય છે. પણ આ જે અનુરાગ કરીને આ જે UK રાઇડર છે ને અનુરાગ, એને પૈસા બારાનું કે કોઈ જાતનું ટેન્શન નહોતું, પણ એને ઘરથી એ કંટાળી અને એને આ પગલું ભર્યું. તો મિત્રો, આપણે કહેવાનો મતલબ એ છે કે બહારથી માણસ કંટાળેલો અને ટેન્શનનો માર્યો માણસ ઘરે આવે અને ઘરે આવીને એનું મગજ ફ્રેશ થઈ જાય. જોકે ઘરના માણસ એને સપોર્ટ કરે, એને સાથ સહકાર અને આમ ટૂંકમાં પ્રેમથી એને થોડોક અંદરથી ગમે તે ટેન્શન હોય એટલે માણસને અંદરથી થોડાક તમે ઓલું કરો ને, આમ તમે સાથ આપો ને એટલે એને થોડુંક
શાંતિ થઈ જાય. પણ બહારથી કંટાળેલો માણસ ઘરેથી કંટાળે, બહારથી નહીં કંટાળેલો હોય અને ઘરેથી નહીં કંટાળે ને એટલે માણસને કદાચ કરોડો રૂપિયા હોય ને તો એને પછી કાંઈ કોઈ જાતનું એને મહત્ત્વ જ નથી હોતું. અને બહારથી જે માણસ કંટાળે અને ઘરેથી નહીં કંટાળે એટલે એ માણસ પછી આ પગલું ભરે. ટૂંકમાં આપણે કહેવાનો મતલબ એ કે કોઈ પણ આપણે ઘરનો સભ્ય હોય કે આપણી બેન કે ભાઈ કે મા બાપ, કોઈ પણ આપણે ઘરમાં સભ્ય હોય ને, ટૂંકમાં આપણે એને હે ને કોઈ વાતમાં કોઈ ગમે તે એને ખોટ આવી હોય, કોઈ કામમાં ખોટ આવી હોય, કોઈ ધંધામાં નુકસાન ગયું હોય કે કોઈ ગમે તે એ મજબૂર હોય એ વાતથી કે તમને કહી ન શકતો હોય ને તમે એને સંભળાય કરતા હોય, તો ટૂંકમાં આવું ન કરવું જોઈએ. અને એને મગજથી સપોર્ટ કરવો જોઈએ, મેન્ટલી સપોર્ટ કરવો જોઈએ અને એને ખોટું ડિપ્રેશનમાં ન નાખવો જોઈએ. કેમ કે એ માણસને હે ને ક્યારેક એવું પગલું ભરી લે ને તમે વિચારી ન શકો. એટલે આજે યુકે રાઇડર અનુરાગને આ રીતનું જ થયું. કેમ કે ઘરના કોઈને સપોર્ટ કર્યો નહીં, એના ખુદના મમ્મી કે એના ખુદના પપ્પાએ નથી સપોર્ટ કર્યા તો બીજા તો કોણ સપોર્ટ કરે. એટલે આપણા વિડીયોમાં આ જ કહેવાનું કે મિત્રો, ઘરના સભ્યો બધા ટોટલ સભ્યો મેં તમને વાત કરીને, ઘરના મમ્મી પપ્પા, ભાઈ બહેન અને કાકા જે પણ પરિવારમાં આપણે આવતા હોય બધાને હે ને મેન્ટલી સાથે રહેવું જોઈએ, મેન્ટલી સપોર્ટ કરવો જોઈએ બધાને, મગજથી હે ને શાંત રહેવું જોઈએ. અને કોઈ પણ જાતની કદાચ કાંઈ તકલીફ હોય પૈસા બહારની આ શાંતિથી એને સોલ્યુશન કરવું જોઈએ. અને હડબડીમાં કે કોઈ ગુસ્સામાં આપણે ખારમાં આપણે ગમે તે પગલું ભરી લઈને એનું પરિણામ પછી આ યુકે રાઇડર જેવું જ આવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આપણે હે ને આ જ કહેવાનું હતું. તો ઘણા સમયથી યુકે રાઇડર ડિપ્રેશનમાં હતો અને છેવટે એને આ પગલું ભર્યું અને હજી તો અત્યારે તો અસ્પતાલમાં દવાખાનામાં છે. હવે થોડા દી પછી ખબર પડે કે શું પરિસ્થિતિ છે, એટલે આપણે અપડેટ આપશું. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં કદાચ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આપણે આવા વિડીયો નોલેજના તો આમાં નથી બનાવતા, પણ બ્લોગ વિડીયો બનાવી છીએ. પણ આજ મન થઈ ગયું કે આ રીતનો વિડીયો બનાવવો છે તો બનાવી નાખ્યો. અને ડેલી બ્લોગ તો આપણે આમાં અપલોડ કરી જ છીએ. તો મિત્રો, જોતા રહેજો બ્લોગ અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, સપોર્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.